હાઈકોર્ટની બેન્ચ સ્થાપવાની વર્ષો જૂની માંગણીને ફરી વેગ મળ્યો છે। આ માંગણીને બુલંદ બનાવવા આજે રાજકોટની આત્મીય કોલેજ ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના બાર એસોસિએશનના પ્રતિનિધિઓ એકઠા થયા હતા। 100 થી વધુ બાર એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી અને અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ આ કમિટી આગામી દિવસોમાં હાઈકોર્ટ બેન્ચ માટેની લડતના કાર્યક્રમોની રણનીતિ તૈયાર કરશે, જેથી સૌરાષ્ટ્ર કચ્છના લોકોને ન્યાયિક પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓનો અંત આવે અને લોકોને ઝડપથી ન્યાય મળે। રાજકોટ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ પરેશ મારુ આજરોજ જે મિટિંગનું આયોજન આત્મી યુનિવર્સિટીમાં કરેલું, એમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લા અને તાલુકાના પ્રેસિડેન્ટ અને સેક્રેટરીઓની મિટિંગ બોલાવવામાં આવી અને આ મિટિંગના અંતે જે કંઈ ચર્ચા વિચારણા કરવામાં આવી એમાં જે કંઈ પ્રપોઝલ તૈયાર કરેલ છે એ પ્રપોઝલની અંદર જે કાંઈ અમુક સૂચનો આવ્યા છે એ સૂચન મુજબના ફેરફાર કરી અને એ પ્રપોઝલને આખરી બનાવી અને સરકાર સમક્ષ અમારી જે માંગ છે એ માંગ રજૂ કરવાનું નક્કી કરવામાં આવેલું છે। સાથે સાથે આ કમિટીની અંદર સૌરાષ્ટ્ર કચ્છ હાઈકોર્ટ એક્શન કમિટી 2025 એવું નામ આપી અને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના 11 જિલ્લાના પ્રેસિડેન્ટને આમાં આ કમિટીમાં મેમ્બર્સ બનાવવામાં આવશે અને સાથે સાથે રાજકોટ બારના તજજ્ઞ કે જેઓ વિવિધ ક્ષેત્રમાં પોતાની ખ્યાતિ ધરાવે છે એવા 16 મેમ્બર્સ સહિતની કુલ 27 મેમ્બરની ટીમ નક્કી કરવામાં આવશે। રાજકીય લેવલની વાત કરીએ તો રાજકીય લેવલની અંદર સમગ્ર તમામ સૌરાષ્ટ્ર કચ્છના એમપી અને બધા જ ધારાસભ્યોનો અમને સાથ સહકાર મળેલ છે। એ સાથે સાથે જે સ્વાયત્ત સંસ્થાઓ છે અને ચેમ્બર ઓફ કોમર્સ છે એ બધાના પણ અમને સાથ સહકાર મળેલા છે અને એવો ખંભા મિલાવી અમારા આ અભિગમને પરિપૂર્ણ કરવા માટે સાથ સહકાર આપશે એવા કોલ અમને આપેલ છે। આ મિટિંગની અંદર આજે આશરે 250 થી પોણા 300 એડવોકેટ વિવિધ સૌરાષ્ટ્ર કચ્છમાંથી આવેલા છે। આગામી દિવસોમાં અમારી જે માંગ અને ડિમાન્ડ છે એ માત્ર એટલી જ ડિમાન્ડ છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે અને આ માત્ર એડવોકેટ ફેટર્નિટી માટેની વાત નથી, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના 2 કરોડ 10 લાખ જનતાની આ માંગ છે અને એ સંદર્ભે જે કાંઈ આખી એક્શન કમિટી નક્કી કરશે એ મુજબ આગામી કાર્યક્રમ કરવામાં આવશે। ખરેખર સાચા અર્થમાં જોઈએ તો આ જે માગણી કરવા પાછળનો જે મુખ્ય અમારો આશય છે એ આશય અમારો એક ઇન્ડિવિડ્યુઅલ ફેટર્નિટીનો નથી, પરંતુ આ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની જનતાની જે માંગ છે એ માંગ માત્ર અમે સરકારશ્રી સમક્ષ અને જે તે ઓથોરિટી સમક્ષ અને નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં રજૂ કરીશું। પેન્ડન્સી ઓફ કેસની વાત કરીએ તો સમગ્ર ઇન્ડિયામાં જેટલા કેસ પેન્ડિંગ છે એમાં મોખરે મહારાષ્ટ્ર રાજ્ય આવે છે અને બીજું સેકન્ડ ગુજરાત રાજ્ય આવે છે। અત્યારે એપ્રોક્સી 18,50,000 જેટલા કેસોનું ભારણ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે। નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સૌરાષ્ટ્ર અને કચ્છના આશરે 35 થી 40% કેસો પેન્ડિંગ છે અને આ બેન્ચ મેળવવાનો મુખ્ય આશય બેઝિકલી જે કંઈ અમારો છે એ સૌરાષ્ટ્ર કચ્છની જનતાને સરળ, સસ્તો અને ઝડપી ન્યાય ઘર આંગણે મળે એવી જ અમારી ડિમાન્ડ છે। સિંહ વી ચાવડા, પ્રમુખ શ્રી કોડીનાર વકીલ મંડળ। એ એટલા માટે કે જે માની લો કે ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ મુકામે આવેલ છે, એના બદલે જો અહીં રાજકોટની અંદર એક બેન્ચ આપવામાં આવે તો કોડીનાર છે, ઉના છે અને સૌરાષ્ટ્રના જે છેવાડાના કોર્ટો છે, તાલુકા કોર્ટો છે, એના પક્ષકારોને સસ્તો અને ઝડપી ન્યાય મળે એના માટેનો જે રાજકોટ બાર એસોસિએશનવાળાએ જે પ્રયત્ન ચાલુ કર્યો છે એમાં અમે બધા કમ્પ્લેટ જે કાંઈ સાથ અને સહકારની જરૂર પડે એ આપવા માટે તૈયાર છે। લોકોને એટલે અરજદારોને દાખલ કરવા કોડીનાર છે તો કોડીનારથી કમસે કમ 425 કિલોમીટર અમદાવાદ થાય છે, બરાબર છે। હવે જો રાજકોટ આવે તો રાજકોટ અમારે 200 કિલોમીટરની અંદર થાય અને ત્યાં કરતાં અહીંયા રાજકોટ જો બેન્ચ આપવામાં આવે તો જે કેસનો જે નિકાલ છે એ પણ ઝડપી થાય એમ, બરાબર છે। હોલો જે માની લો કે 8-10 વર્ષ પછી વારા આવતા હોય એને બદલે રાજકોટને અલગ બેન્ચ, સૌરાષ્ટ્ર કચ્છને અલગ બેન્ચ આપવામાં આવે તો રાજકોટ મુકામે એ ઝડપી અરજદારોને, પક્ષકારોને ઝડપી ન્યાય મળે। 100% યોગ્ય છે। દિલીપભાઈ પટેલ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહ અધ્યક્ષ છું। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એક્સ ચેરમેન છું।
આજરોજ જે હાઈકોર્ટ બેચ રાજકોટને મળવી જોઈએ એના માટે અમારા પ્રમુખ શ્રી પરેશભાઈ મારુના વડપણ નીચે એક રાજકોટ બારના તજજ્ઞો અને સિનિયર ધારાશાસ્ત્રીઓ અને રાજકોટ સિવાયના સૌરાષ્ટ્ર અને કચ્છ એના પ્રમુખો અને સેક્રેટરીને બધાને એક આ સંયુક્ત મિટિંગ કરેલી અને સંયુક્ત મિટિંગમાં આજે આપણે જોઈએ છે ગઈકાલ રાતથી વરસાદ હતો અને સવાર સુધી એમ વરસાદ હતો, છતાંય દૂર દૂર સુધીના પ્રમુખો હાજર રહ્યા. મિટિંગની અંદર ખૂબ સારો એક વાતાવરણ બન્યું અને બધાની એક ઈચ્છા છે કે રાજકોટ બેચ મળવી જોઈએ. રાજકોટ બેચ માટે લડત કરશું. રાજકોટ બેચમાં છે રાજકોટ જે પણ આદેશ કરશે એ આદેશનું અમે પાલન કરશું અને લડતને અને ઠેઠ સુધી અમે લઈએ હાઈકોર્ટ બેચ લઈને જ અમે જંપીશું. આ પ્રકારનો એક નિર્ધાર કર્યો છે. આમ જુઓ તો 7-7.5 કરોડ આખા ગુજરાતની વસ્તી છે, એમાંથી લગભગ 2.5 કરોડ એમ માનો કે સૌરાષ્ટ્ર કચ્છની છે. તો તમે માનો કે કચ્છમાં ભુજમાં રહેતા હો, તમારે અમદાવાદ જાઓ તો કેટલો સમય થાય, કેટલો દિવસ બગડે, એ બધું જોતા આ બાજુ પોરબંદર રહેતા હો તો તમને કેટલો સમય થાય. અને રાજકોટ બેચ આવવાથી 2-2.5 કરોડ લોકોને ફાયદો થાય એમ છે. અને ગુજરાત સરકારની અંદર, ગુજરાત સરકાર તો ઠીક છે પણ ગુજરાત જે છે ચીફ કોર્ટ, એ ચીફ કોર્ટની અંદર મને લાગે 40% થી 50% ભારણ હોય ને તો એ ખાલી સૌરાષ્ટ્ર કચ્છનું છે. એટલે 60%, 100%માંથી આપણું 50%, 40% છે. અને ગુજરાતને જો તમે આંકડાકીય માહિતી જુઓ તો પણ આપવી પડે એવું છે. ભૂતકાળની અંદર આસામની અંદર જોઈએ તો આસામમાં માત્ર 1.5 કરોડ વસ્તી હોવા છતાં 4 બેચ આપેલી છે. અને આપણે મહારાષ્ટ્ર જોઈએ તો મહારાષ્ટ્રમાં 4 બેચ આપી છે. અને આપણે રાજસ્થાન જોઈએ તો 3 બેચ આપી છે. તો ગુજરાત સાથે સરકાર ઓરમાયું વર્તન શા માટે કરે છે? એટલે સરકારે પણ આ વખતે હું માનું છું કે પ્રયત્ન કરશું. ધારાસભ્ય, સંસદ સભ્યો બધાના સાથ સહકાર રહેશે અને એનાથી આપણને રાજકોટ બેચ મળશે એવી 100% આશા છે. અને અમારા પ્રમુખ શ્રી મારુભાઈ છે એમનો પણ ખૂબ સારો પ્રયત્ન છે અને એમના પ્રયત્ન પણ ફળીભૂત થશે એમ સાથે રહી અને અમે કરશું બધું.